નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. વડોદરા આરટીઓમાં 2 દિવસથી ટેકનિકલ ખામીને કારણે સર્વર ડાઉન થઈ ગયું છે, જેના કારણે અનેક લોકોને ધક્કો ખાવો પડી રહ્યો છે. ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર જીસ્પાન માધ્યમથી સારથી સોફ્ટવેર સાથે સંકલન સાધી પ્રોસેસ કરતું હોય છે. ગતરોજ ટેકનિકલ કારણોસર 2 વખત કામગીરી ખોરવાઈ હતી. દરમિયાન આજે પણ સવારથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહી છે. ગઈકાલે આરટીઓમાં 50થી વધુ અરજદારોની અરજી રદ કરી દેવાઈ હતી. આજે અંદાજે 2 વ્હીલર 180 અને 4 વ્હીલર 120 મળી કુલ 300 જેટલી અરજીઓની રીશેડ્યુલ કરાઈ હતી. અરજી રીશેડ્યુલ થતા અરજદારોને મેસેજ થકી સમગ્ર બાબતની જાણકારી આપવામાં આવે છે. લોકો કામ ધંધા બંધ રાખીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અને પાસિંગ સહિતની કામગીરી માટે જતા હોય છે, પરંતુ આરટીઓનું સર્વર ડાઉન થઈ જતા હાલાકી વેઠવાનો વખત આવે છે. આમ અવારનવાર આરટીઓનું સર્વર બંધ થાય છે, પણ હજુ સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.